સો હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. આજે અમે કરી રહ્યા છીએ અમારા ક્લાયન્ટનું કેરા સ્મૂથ. અને કેરા સ્મૂથ કરવા માટે પહેલાં કરવા પડે હેર ચેક. અને અમે કરી લીધા છે મેડમના હેર ચેક. કેમિકલ ટ્રીટેડ હેર છે, હાઇલાઇટેડ હેર છે અને નોર્મલ હેર છે. તો અમે લઈ લીધું છે લોરિયલનું એક્સ્ટ્રેન્સો એક્સ્ટ્રા રેઝિસ્ટન્ટ ક્રીમ. અને જોઈ લો મિત્રો તમે, આ હેર કેવા છે અને આપણે કેરા સ્મૂથ કર્યા પછી આપણે એમનું ફાઇનલ રિઝલ્ટ જોવાનું છે. સો સ્ટેપ બાય સ્ટેપ અમે કરી નાખ્યો છે આ કેમિકલ સ્ટાર્ટ. હું અને મારી ટીમ કરી રહ્યા છે કેરા સ્મૂથ. તો અમે ક્રીમ એપ્લાય કરી નાખી છે. અને આ બધાને એમ થયું કે ચલો આપણે વિડીયોમાં થોડુંક હાય હેલો કરી નાખીએ. તો અમે બધાએ હાય હેલો કરી નાખ્યું છે. અને ફાઇનલ વેટિંગ ટાઈમ ફિનિશ થતાં જ અમે હેર વોશ લઈ લીધું છે. હેર વોશ કર્યા પછી મેં લઈ લીધું છે ફિંગર ડ્રાયર. ફિંગર ડ્રાયર કર્યા પછી અમારે કરવાનું છે સ્ટ્રેટ કર્યા પછી અમારે કરવાનું છે કેરાટીન ટ્રીટમેન્ટ. વિડીયો બનાવતા આ લોકો મારું શૂટિંગ લેતા હતા, તો મને એવું થયું કે લાવને હું હાય કહી દઉં. સો દોસ્તો, એકદમ નોર્મલ હેર હોય ને તો એમાં તમારે છે ને ક્રીમમાં થોડું માસ્ક એપ્લાય કરી દેવાનું, જેથી કરીને તમારે ઓવર પ્રોસેસિંગ ના થાય. અને હેર પ્રમાણે ટેમ્પરેચર રાખવાનું સ્ટ્રેટનું. સો ફાઇનલ અમે કરી નાખ્યું છે કેરાટીન ક્રીમ એપ્લાય કર્યું છે. અને વચ્ચે અમારા ક્લાયન્ટને બહુ મસ્તી આવે છે, એટલે તે મસ્તી કરે છે જો મિત્રો. અને હવે વારો છે કુંજુ.